ગઈ તારીખ 25/8/2024ના રોજ અણિયારી ગામની સીમમાંથી એક કોવાઈ ગયેલ ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવેલ હતી. લાશ ઉપર સ્ત્રીના કપડાં હતા, જેથી આ કોઈ સ્ત્રી અથવા કોઈ કિન્નરની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ હતું. જે લાશ ડિકમ્પોઝ હાલતમાં હોય તેમનું રાજકોટ ફોરેન્સિક ખાતે પીએમ કરાવવામાં આવેલ હતું અને આ લાશની ઓળખ માટે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન અણિયારી ટોલનાકા પાસેથી અન્ય કિન્નર પાસેથી આ જે છે મરણ જનાર તે સંજયભાઈ મોહનભાઈ મહુવાઈ રહે બાંસવાડા રાજસ્થાનના હોવાનું માલુમ પડેલ હતું. જેથી આ કામના મરણ જનારના પરિવારનો સંપર્ક કરતા તેમના પત્નીએ લાશ ઉપર રહેલ કપડાના આધારે આ લાશ પોતાના પતિની હોવાનું ઓળખ કરી આપેલ હતી. જેના આધારે તેમની ફરિયાદ લઈ અને ધોરણસર ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. દરમિયાન ફોરેન્સિક પીએમમાંથી પણ જે આ લાશના પીએમ દરમિયાન લાશને પેટના ભાગે છરીથી ઘા મારી અને મરણ નિપજાવેલ હકીકત જાહેર થયેલ હતી. તેથી આ બાબતે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરતા અન્ય એક અણિયારી ટોલનાકા ખાતે કિન્નર વૃત્તિ કરતા કિન્નર પાસેથી જાણવા મળેલ હતું કે બે ઈસમો બનાવના દિવસે મરણ જનારને પોતાના મોટરસાઇકલ પર બેસાડી અને અવાવરૂ જગ્યાએ લઈ જતા હતા. જેથી આ બે ઈસમો તપાસ તજવીજ હાથ ધરતા આ બે ઈસમો રવિભાઈ દેવજીભાઈ ગાબુ રહે ઓળખ ગામ લખતર તથા સુરેશભાઈ બાબુભાઈ ગોરૈયા રહે ઢાંકી ગામ લખતરના હોવાનું માલુમ પડેલ હતું. જેથી આ બંને ઈસમોને તપાસના કામે લાવી પૂછપરછ કરતા આ બંને ઈસમોએ આ ખૂન કર્યાની કબૂલાત કરેલ હતી. જે ખૂન કરવા પાછળનું કારણ એવું હતું કે આ જે મરણ જનાર છે સંજયભાઈ, તેઓ અણિયારી ટોલનાકા પાસે કિન્નર વૃત્તિ કરતા હોય આ બંને ઈસમોએ તેમને પોતાના મોટરસાઇકલ પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને બીભત્સ માંગણી કરેલ હતી. જેનો આ મરણ જનારને વિરોધ કરતા આ બંને આરોપીઓએ મરણ જનારને પેટના ભાગે છરીથી ઘા મારી અને મરણ નિપજાવી અને નાસી ગયેલ હતા તે હકીકત ખુલવા પામેલ હતી. જેથી આ બંને આરોપીને અટક કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેમના 18 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આ ગુનાની તપાસ આગળની પીઆઈ શ્રી મકવાણા ચલાવી રહેલ છે.